મારા બધા દર્શકોને મારા સીતારામ. કોંગ્રેસના કપરા દી ચાલી રહ્યા છે અને કોંગ્રેસના આમ તો કપરા દી છેલ્લા 30 વર્ષથી ચાલી રહ્યા છે, જ્યાં સુધી સત્તાની વાત હોય ત્યાં સુધી. પરંતુ હવે સત્તાથી વિપરીત કોંગ્રેસમાં અંદર જ એટલા ડખા છે કે હવે એનો ઉકેલ કેવી રીતે આવશે એ ખબર નથી પડતી. મુખ્ય વાત એ છે કે સ્થાનિક સ્વરાજના પરિણામ બાદ આ ડખા શરૂ થયા છે. તો સમજવાની એ જરૂર છે કે આ ડખા પાછળનું કારણ શું, અને સૌથી મોટો સવાલ જેની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે કે શું અમિત ચાવડાની ખુરશી એટલે કે પ્રદેશ પ્રમુખની ખુરશી ખતરામાં છે? શું નવા પ્રદેશ પ્રમુખ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓને મળવાના છે? અને જો હા તો કોણ હોઈ શકે છે, ને ના તો એની પાછળના કારણ શું હોઈ શકે? બધી વાત સરળ ભાષામાં કરીશું. એ પહેલાં તમને કહી દઉં, નિષ્કર્ષ જોઈ રહ્યા છો તમે. મારું નામ નિશિત રાજગુરુ છે. સૌથી પહેલા એ સમજો કે કોંગ્રેસમાં આ ડખાની શરૂઆત ચૂંટણી પરિણામો પછી થઈ છે. એની પાછળનું કારણ છે કોંગ્રેસની અંદર જ ચાલતી નાની મોટી નોકઝોક. કોંગ્રેસમાં અંદર જે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, બહારથી કદાચ કોંગ્રેસના કાર્યકર્તાઓને અને આમ જનતાને ન દેખાય, પરંતુ નવનિર્માણના નામે સુરતના ભટારમાં મળેલી બેઠક એનું એક શ્રેષ્ઠ પર એક્ઝામ્પલ છે. એ એક્ઝામ્પલ એટલા માટે છે કારણ કે મંચ પર હાજર એક વ્યક્તિએ જ સૌથી પહેલાં પોસ્ટ કરી હતી અને બલીના બકરા શોધવાળી પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી. એ વ્યક્તિ ઇન્દ્રવિજયસિંહ ગોહિલની સાથે હાજર હતા. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ કોંગ્રેસનું કોઈ નવું નામ નથી. કોંગ્રેસમાં અને ગુજરાતમાં સૌ કોઈ જાણે છે કે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ કેટલા કદાવર, કેટલા તાકાતવર નેતા છે. અને જો એ અલગ નવનિર્માણ નામથી સુરતના ભટારમાં સંમેલન બોલાવતા હોય અને એમાં શીર્ષ નેતાઓ કોઈ હાજર ન હોય તો એનો મતલબ શું છે, મારે તમને ચોખવટ કરવાની જરૂર નથી. બીજી તરફ એક એવો વર્ગ પણ છે જે અંદર ખાને કોંગ્રેસની વિરુદ્ધ કામ કરી રહ્યો છે અને ખાસ અમિત ચાવડાની વિરુદ્ધ કામ કરી રહ્યો છે, કારણ કે અંદર ખાને કોંગ્રેસના લોકોએ ચર્ચા કરવા માંડ્યા છે કે પ્રદેશ પ્રમુખ બદલાવા જોઈએ અથવા તો બદલવા જોઈએ. હવે આવી સ્થિતિ કદાચ આવી ન હોત જો પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત, પરંતુ હવે સમસ્યા એ છે કે પરિણામ એવું કાંઈ વખાણવા લાયક તો આવ્યું નથી. અને બીજું, દિલ્હીમાં ગયા, દિલ્હી દરબાર સુધી પહોંચ્યા, પરંતુ કેરળમાં એટલા બધા વ્યસ્ત હતા હાઈકમાન્ડના નેતાઓ કે જે મૂળ વાત કરવા ગયા હતા એ વાત થઈ કે કેમ એ પણ કોંગ્રેસના બીજા નેતાઓને ખબર પણ નથી. ખેર, હવે સમસ્યા એ વાતની છે કે શું પ્રદેશ પ્રમુખ બદલાશે? હવે આ કોંગ્રેસ માટે કપરું એટલા માટે છે કારણ કે પ્રદેશ પ્રમુખ તો હમણાં જ બદલ્યા છે. થોડા મહિનાઓ પહેલાં જ શક્તિસિંહે રાજીનામું આપ્યું, અમિત ચાવડાની વારી આવી છે. અને હવે ફરી એક વખત વિધાનસભાની ચૂંટણી પહેલાં નવા પ્રદેશ પ્રમુખ જલ્દી બદલાય અથવા તો જલ્દી નવા પ્રદેશ પ્રમુખ આવે એવી અંદરખાને ચર્ચાઓ શરૂ થઈ છે. એની પાછળનું કારણ એ છે કે પ્રદેશ પ્રમુખ બનવા માટે કેટલાક નેતાઓને હરખ ખૂબ છે. હવે એની પાછળનું કારણ એ પણ હોઈ શકે કે પાર્ટીની આખી કમાન એમની પાસે આવી જાય. એની પાછળનું કારણ એ પણ હોઈ શકે કે અત્યારના જે પેસ અથવા તો જે ઝડપથી કોંગ્રેસ આગળ વધી રહ્યું છે એનાથી બમણી ઝડપથી આગળ વધારવાનો પ્લાન રેડી હોય. અથવા તો એવું પણ બને કે ઉપરથી જ કોઈ ઇશારો કરીને કહ્યું હોય કે ગુજરાત કોંગ્રેસમાં આવું ઊભું કરો ને પછી જ અમે નિર્ણય લઈ શકીએ. ઘણીવાર એવું હોય કે હાઈકમાન્ડ સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે ચીંટીઓ ભરવાના પ્રયાસમાં હોય. આ બધી ચર્ચાઓ વચ્ચે કોણ નવા પ્રદેશ પ્રમુખ બને જો અમિત ચાવડાને હટાવે તો? હવે એ નવા નામ પર ચર્ચા કરીએ પહેલાં આપને કહી દઉં કે આ બધી ચર્ચાઓ સાચી જ પડે એવું જરૂરી નથી, કારણ કે કોંગ્રેસનું હાઈકમાન્ડ એટલું પણ ગાંડું નથી અથવા તો કોંગ્રેસ હાઈકમાન્ડ એટલું પણ અંધ નથી કે એમને ખબર ન પડે કે અહીંયા શું ચાલી રહ્યું છે. શું આ પોતાનું હિત સાધવા માટે ખાલી ખોટો વિરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે? શું પોતે કોઈ પદ પર આસીન થઈ જાય એટલા માટે અંદરખાને નવી ચર્ચાઓ જાતે કરીને કોઈ શરૂ કરાવી છે? આ બધા સવાલના જવાબ હાઈકમાન્ડ પહેલાં મેળવશે અને પછી જ કોઈ નિર્ણય પર પહોંચશે. બીજું, અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બન્યા અને એટલા બધા મહિનાઓ કે વર્ષો વીતી ગયા નથી. બીજું, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2021ની સરખામણીએ કોંગ્રેસે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. 21ની સરખામણીએ તો પ્રદેશ પ્રમુખ બદલવાનો શા માટે જરૂર છે એનો સવાલનો જવાબ પણ હાઈકમાન્ડ કદાચ પૂછશે અને પછી નિષ્કર્ષ જે આવે પછી હાઈકમાન્ડ નિર્ણય લેશે. પરંતુ જો અને તોની સ્થિતિમાં આ 73 કિલોના તોની વચ્ચે જો આપણે વાત કરી લઈએ કે કોણ પ્રદેશ પ્રમુખ બની શકે, તો ભાઈ કહી દઉં કે કોંગ્રેસમાં ઘણા હરખપદુડા નેતા છે જેને કોંગ્રેસના અધ્યક્ષ બનવું છે. કેટલાક નેતા એવા પણ છે કે જેમને ભૂતકાળમાં ઓફર થઈ હતી પરંતુ તેમ છતાં સ્વીકારી નહીં. કેટલાક લોકો એવા છે
જે સતત એ જ પક્ષની અથવા એ જ પદની રાહ જોઈને બેઠા છે અને હજી પણ ચર્ચા કરી રહ્યા છે કે મને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે અથવા તો હું પ્રદેશ પ્રમુખ બનું તો ગુજરાત કોંગ્રેસની સ્થિતિ દશા બદલાઈ જાય. પરંતુ ખબર નહીં કેમ સતત સામેથી ઇશારો કરીને હાઈકમાન્ડને કહેવા છતાં હાઈકમાન્ડ એ નેતાઓ પર વિશ્વાસ મૂકતું નથી. હવે રાહુલ ગાંધી માટે અને હાઈકમાન્ડ માટે સમસ્યા એ છે કે કયા એવા વ્યક્તિને લાવીને મૂકવા જેની વાત બધા માની લે. કારણ કે કોંગ્રેસમાં સૌથી મોટી તકલીફ એ વાતની છે કે નેતા પ્રદેશ પ્રમુખ બની જાય અને જેવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય ત્યાં ઓટોમેટિકલી બે ફાટા પડી જાય, બે વર્ગ પડી જાય કે ફલાણો વ્યક્તિ ફલાણા અધ્યક્ષનો છે, ફલાણો વ્યક્તિ ફલાણા અધ્યક્ષનો છે, એટલે હવે આ ગ્રુપમાં નથી, આ ગ્રુપમાં છે. આ ગ્રુપિઝમવાળી સ્થિતિ કોંગ્રેસને કોરી ખાઈ ચૂકી છે. હવે જે કંઈ પણ બચ્યું છે એને હાઈકમાન્ડ સાચવી શકે છે કે કેમ એ તો જોવાનું રહ્યું. પરંતુ મારો એક મૂળ હોય, હવે મારી સલાહ તો કોંગ્રેસ માને નહીં અને માનવી જોઈએ પણ નહીં. હું તો કંઈ રાજનેતા છું નહીં, હું તો એક પત્રકાર છું. પરંતુ એક પત્રકાર રીતે મેં જે જોયું છે એ પ્રમાણે જો હું તમને કહું તો ગુજરાત કોંગ્રેસની કમાન તો છે ને સાહેબ NSUને સોંપી દેવી જોઈએ. કારણ કે છેલ્લા 10 વર્ષનું લિસ્ટ કાઢો તો તમને ખબર પડે કે ગુજરાત કોંગ્રેસને જીવંત રાખવામાં NSUએ જ કાર્યક્રમો કર્યા છે. બાકી મોટા નેતાઓને તો એસી કેબિનમાં બેસીને આનંદ જ માણવો છે. જે વિરોધ પ્રદર્શન કર્યા, જનતાના મુદ્દા ઉઠાવવા જોઈએ, એ અડધું પડધાથી વધારેનું કામ તો NSUએ કરે છે. તો પછી મને એ ખબર નથી પડતી કે હાઈકમાન્ડ પાસે જે નેતાને અધ્યક્ષ બનવાના હરખ છે એ કયા મોઢે એ પદ માંગશે. કારણ કે વિરોધ પક્ષનું મૂળ કામ તો જનતાના મુદ્દા ઉઠાવીને રોડ પર ઉતરી જવાનું હોય, જનતાના મુદ્દા માટે સરકારની સામે બાથ ભીડવાની હોય. પરંતુ આપ યાદ કરો કે તમે છેલ્લે આવા સીન કે જ્યારે ગાંધીનગર કોઈ વિરોધ પ્રદર્શન થયું હોય કે બીજા કોઈ શહેરમાં વિરોધ પ્રદર્શન થયું હોય કદાચે, અને એમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ આગળ પડતા રહ્યા હોય, એવો આપ એક દાખલો આપને યાદ હોય તો કમેન્ટમાં લખજો. પાછા એવા ન લખતા હમણાં જે યાત્રા અમિત ચાવડા સાહેબ અધ્યક્ષ બન્યા પછી કાઢીએ, યાત્રાઓની વાત નથી કરતો, કિસાન માટે કાઢેલી યાત્રાઓની વાત નથી કરતો. પરંતુ એક નાના એવા ગામમાં અથવા તો એક નાના એવા શહેરમાં જનતાને અસર કરતા મુદ્દાઓને લઈને કોંગ્રેસ એકજૂટ થઈ ગઈ હોય એવા દાખલાઓ તમને કદાચ રાજકોટમાં થયેલા ગેમિંગ ઝોનમાં આગ કાંડ બાદ તમને કદાચ એવા જોવા પણ નહીં મળ્યા હોય. ખેર હવે તો કોંગ્રેસનો વિષય છે, પરંતુ કોંગ્રેસના કપરાદી ચાલી રહ્યા છે અને આ વચ્ચે કોંગ્રેસ આનો ઉકેલ કાઢી શકે છે કે પછી દર વખતની જેમ એને એવોઇડ કરીને આગળ વધવાની નીતિ અપનાવે છે, એ સમય બતાવશે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. કાલે મળશું. ધ્યાન રાખો, મજા કરો. રામ.